આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે. હો ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા ને એની આ બધી લીલા લહેર છે. આ એની આજ્ઞા પાડી રહ્યા. કેવડા મોટા એ ભગવાન આપણા પૂર્વજો એને ઓળખી ગયા. આપણે પ્રત્યક્ષ નથી મળ્યા, પણ આપણા પૂર્વજો એને પ્રત્યક્ષ જોયા. એની ગેરંટી કરી કે આ ભગવાન જ છે કે બીજું કાંઈ છે એમ. નંદ સંતો 3,500 સાધુઓ સાથે મળીને ભગવાન ઉપર એક્સપિરિયન્સ કર્યા કે રિયલમાં ગોડ છે કે કોણ છે આ. અને દુનિયાના મોટા મોટા વિદ્વાનોએ પણ આની આગળ આવીને ચર્ચાઓ કરી અને રિયલ એક્સપિરિયન્સ કર્યો કે આ ગોડ જ છે એમ. તો આપણે હવે ચકાસવાની જરૂર નથી. આપણે ચકાસીને ટેસ્ટ કરીને શાસ્ત્રમાં પ્રમાણ કરીને એના ઘણા બધા અનુભવો કરીને આપણને આ ભગવાન આપી ગયા. એટલે હવે કદાચ આખી દુનિયા મળીને એમ કે આ ગોડ નથી, તોય આપણને એમ થાય તો આપણા વડીલો કઈ મૂર્ખ નતા. અને ચેકિંગ કરીને ટેસ્ટ કરીને પછી આપણને આ વસ્તુ દઈ ગયા. એટલે ક્યાંય ડગમગાટ ન થાય ને એના માટે 200 વર્ષ પહેલા 3,500 સાધુઓ, મોટા મોટા વિદ્વાનો શાસ્ત્રમાં પ્રમાણ કરીને આ ભગવાન આપણને દઈ ગયા. સાચી વાત કે ખોટી વાત? ડગમગાટ થવો જોઈએ. હવે કોઈ કદાચ એમ કે ભગવાન નથી તો આપણને તરત વિચાર આવે કે બિચારાને જ્ઞાન નથી. બસ કાંઈ ન થાય, એના ઉપર ખાર ન ચડે, ગુસ્સો ન ચડે, કાંઈ ન થાય. નાના બાળકને તમે હાચો ડાયમંડ દઈ દો તો ફેંકી દે, તો આપણે નાના બાળક ઉપર થોડો ગુસ્સો ચડશે? શું વિચારી? એટલે કે બેબી, આ તો બાળક છે તો ફેંકી દે, એને ક્યાં ખબર પડે કે આ ડાયમંડની અંદર શું ભર્યું છે. તો કદાચ આ જગતનો કોક જીવ બિચારો અજ્ઞાન વશ સમજી ન શકે. અને આવા મોંઘા મોલા આપણા મહારાજ ભગવાન સ્વામિનારાયણ એને ના સમજી શકે ને તો આપણે એના ઉપર દયા આવવી જોઈએ કે લાઈક એ બેબી. આપણે શું થવું જોઈએ? લાઈક એ બેબી. બિચારો આને ખબર નથી એટલે એ ખબર નથી એટલે આમ જ કરશે. તમે નાના બાળકને ખીચામાંથી 500 ની નોટ કાઢીને દો, આવ નાનું બેબીડું હોય બચલું, એને તો એ મોઢામાં નાખશે, કતોડી નાખશે. તો તમે એના ઉપર ખીજાશો? તમારું માઇન્ડ શું કામ કરશે કે આ બેચારું બાળક છે, આ તો આને ક્યાં ખબર છે આ નોટ કેટલા ની એ. તો ભાઈ આપણને આ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા અને એને એ આપણા વડીલોએ અનુભવ્યા. જે અહીંયા આવીને સેલોર વાવમાં સ્નાન કર્યા, જ્યાં મંદિર છે ત્યાં તલાવડી હતી, ત્યાં મને એક હરિભગત કહેતા સ્વામી તલાવડી હતી, આપણું પુરુષોનું મંદિર છે ને ચોકમાં, ત્યાં તલાવડી હતી. અને નાની તલાવડીમાં ભગવાન ત્યાં પોતાના વાળ વધી ગયા હશે, ત્યાં મુંડન કરાવ્યું અને તલાવડીમાં સ્નાન કર્યું. આવા રોકડા ભગવાન આપણા ગામમાં આવી ગયા હતા. ભક્તજનો, આ ભગવાન વિશે ક્યારે આપણે અવિશ્વાસ ન થાય એના માટે જ આ પુરુષોત્તમ પ્રકાશની આજે ગ્રંથની કથા નક્કી કરી છે સંતોએ, કે એમાંથી ભગવાનનું ભગવાન આપણે મોર એનો રિયાઝ થયા રાખે. આપણને ક્યાંય કોઈ વાત આવે કાનમાં ને રખે ડગી ન જાય ને. જો ભક્તો વચનામૃતમાં મહારાજે કીધું બીજી વાતમાં કચાશ હશે તો ચાલશે, પણ નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થવો જોઈએ. અને આપણે કદાચ 4 જણાને ભગવાન નહીં માનીએ તો ભગવાન મટી પણ નહીં જાય. શ્રી કૃષ્ણ ભગવાનને મહારાજે વચનામૃતમાં કીધું કે શિશુપાલ ભગવાન નહોતો માનતો કૃષ્ણને, તો એનાથી કઈ ભગવાન અકલ્યાણકારી થયા? તો એ જ કલ્યાણ હજી કરે રા. શિશુપાલ તો એમ જ કહેતો હતો કે આ ગોળ્યું કે એને તો નાનપણથી એક સ્ત્રી મારીને મધના પૂડા ઉખડ્યા ને એને તો વાછડા માર્યા ને, એ તો આમ જ કહેતા હતા શિશુપાલ ભાઈ. હા, તો આજકાલ કોઈ 2 ભાઈ કોઈક બેન કોઈક કે તો એનાથી આપણા ભગવાનમાં કાંઈ ફેર પડે? એટલે મજબૂત રહેવા માટે આ પુરુષોત્તમ પ્રકાશની આ ગ્રંથની કથા છે. હો, ડગમગાટ ન થવો જોઈએ. હો, હા, જાત જાતના વિડિયા ને આ તે સાંભળીને પછી વાયરસ કાનમાં આવી જશે ને તો મોક્ષ બગડી જશે. ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો કેદી સંકલ્પ ન થવો જોઈએ. કદાચ મારી મતિમાં ફેરફાર હશે, પણ આ ભગવાન તો ભગવાન છે. આ નિષ્કુળાન સ્વામી એના માટે તો 55 કડવા લખ્યા કે પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ કરી દઉં, લોકો ઓળખી જાય એને. ભક્તજનો, ભગવાન ન હોય તો 6 મહિનાની સમાધિ ના કરાવી શકે. માંગરોળમાં ઢગલા કરી નાખ્યા, કોઈને એક દિન આપણે અંતર ખેંચી નથી શકતા. ખાલી વાતો કરવાથી ભગવાન નથી થવાતું ને. કોઈને કેન્સલ કરી નાખવા કે નથી, પણ એનું એક્સપિરિયન્સ તો કરો. 6 મહિનાની સમાધિ કોઈ કરાવી શકે? અને મહિના સુધી 2 ગામમાં 2 રૂપે રહેવું એ થાય? પુલાશ્રમમાં 4 મહિના સુધી ઠંડી ઋતુમાં એક ખુલ્લે પગે અને વસ્ત્રમાં એકમાત્ર કૌપીન ભર 4 મહિના સુધી તપસ્યા કરવી કોઈનાથી થાય? આપણે તો શંકા નથી જ, પણ આ વાતને વારે વારે વિચારવી કે મને જે મળ્યા છે ને સાક્ષાત ભગવાન મળ્યા છે. અને કેવા ભગવાન!
ભક્તો એની ક્યારેક વાતો સમય આવે ને ત્યારે સંતો પાસે બેસીને સાંભળજો. ભગવાનના મહિમાની વાત, એના ભગવાનપણાની વાત તો રોજ મનમાં રટવી, રોજ રટવી. હા, એમાં કંઈક જયારે વાવાઝોડું ઉપડે ને ત્યારે તો ખાસ રટવી. હા, આમ મંટોળિયું આવે તો કેમ કાંક જાલી લો તમે, ખબર ને ઉડાડી દે. હા, છોકરું કોક કૂતરા કે વાય પડે છોરું ધોડીને કેમ એને માને ખોડામ દે, એવું આમ જાલી લઈને એની માને. જોયું તમે એવું દ્રશ્ય? એને ખબર કે હવે કોઈક વાય પડ્યું. હા, તેમ આપણો નિશ્ચય ડગાવવા માટે કોઈ ભગવાન ક્યારેક સાયક્લોન મૂકે મજબૂત કરવા માટે, એટલે ત્યારે આપણે મજબૂત થવાનું. એના માટે જ કદાચ આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની આ નારણપર ગામમાં કથા થઈ હોય, પાછી દેશ દુનિયામાં કથા લાઈવ થાય અને લાખો લોકો સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાત સાંભળે. ખાલી નારણ પર નહીં, દુનિયાના છેડે છેડે સુધી આ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની વાત જાય અને બધા એને નિશ્ચયમાં મજબૂતાઈ આવે. પેલા ભેંના ખીલા ખોડતા, તમે ખબર હે? ભેંના ખીલા ખોડ્યા, ખીલા નીચે જમીનમાં ખાડો ખોડી કોસથી અને પછી લાકડાનો ખીલોમાં ખોહતા. પછી એમ એને ભેં જો બરુક્યો ઉખડી જાય, હરખો ઢીલો પડ્યો હતો, પછી મેં ટોળા ઠહતા, મેં નદીની રેતીમાં નાખી, ઊંધી કોસથી માથું મેં પછાડી અને મેં એકદમ ડગાવી ખીલો પછી આમ ટાઈટ કરતા. ખબર હે ને? શું કામ? નકર રાતના ભેં ઉખડાવી દે. આપણો નિશ્ચયનો ખીલો કેવો હોવો જોઈએ? ગમે એવો વાવાઝોડા આવે ને પણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એવો નિશ્ચય આપણા દિલમાંથી કોઈથી ડગે નહીં, અને કોઈને ડગતો હોય તો આપણે એને મજબૂત કરાવી શકીએ. આવા નિશ્ચય કરાવવા માટે પુરુષોત્તમ પ્રકાશની ગ્રંથની કથા નક્કી થઈ છે. નિશ્ચયમાં કોઈને અનિશ્ચયનો ઘાટ ન થાય. મહારાજ કે વાત કરવી તો નિશ્ચયની એવી કરવી કે ના નિશ્ચયનો ગર્ભપાત ન થઈ જાય. નિશ્ચયની વાત એવી કરવી કે ક્યારેય મુડગેથી પડી ન જાય. આવી નિશ્ચયની વાત મહારાજે વચનામૃતમાં પાને પાને લખી હો, કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો પૂર્ણ અંતરમાં નિશ્ચય હોવો જોઈએ. ઘણી બધી વાતો છે. એક વાત તમને આજે છેલ્લે કહી દઉં, તમારા ખીચામાં લઈને જાજો. અત્યારે દુનિયામાં કથા લાઈવ થાય છે એટલા માટે ગામમાં બેઠા, અત્યારે વર્તમાન સમયની પરિસ્થિતિને હવે વાત કરું. ઘણા બધા માણસો ઘણી બધી જગ્યાએથી તૂટી પડે છે. માણસો કે અમે તૂટી પડ્યા, કોક અમને કે સામે ઓલો બેચાડો હમણાં તૂટી પડ્યો, ઓલો તૂટ્યો, ઓલી તૂટી. તૂટવાનું હમણાં બહુ ક્રેઝ છે. કેમ ને કેમ માણસ તૂટી પડે. તમે સાંભળતા હશો ને શબ્દ, તૂટ્યો, ઓલો તૂટ્યો, આમાં તૂટ્યો, આમાં તૂટ્યો. સાધકો સાધનામાંથી તૂટી પડેરા, ગ્રસ્તો ધંધામાંથી તૂટેરા, કોકના હક પણ તૂટેરા. હમણાં તૂટવાનું ચારે બાજુ તૂટ્યું તૂટ્યું તૂટ્યું. સાચું ખોટું? એટલે આજે બેઠો તો વિચાર કરતો તો કંઈક એકાદ મેસેજ તો આજે દેવો, દુનિયાને કામ આવે. મેં સાધુ છે તો અમારે કોઈકને ટેકો દેવો અમારો ધર્મ છે. એટલે હું બેઠો ચિંતન કરતો હતો અને એક ભારતના એક ભગવાધારી સંતનો એક સંકલ્પ અને એનો વિચાર મારા મગજમાં ફૂર્યો કે સાધુ શું કામ કરતા, સાધુનું ખરેખર કામ શું છે. અમે ભગવા ધારણ કર્યા છે, માત્ર તમને કથા સંભળાવીએ, તમે રસોઈ પાણી દો, લાડવા બનાવીને જમીએ, એ અમારું કામ નથી. ભારત દેશના ભગવાધારી સાધુનું મૂળ કામ. એક સંત પાસે એક તૂટેલો માણસ ગયો, રોઈ પડ્યો, આંખમાં આંસુની ધાર થઈ ગઈ કે મહાત્માજી તૂટી પડ્યો હું, કે બહુ રડ્યો. સાધુ છે ને પ્રેમ આપ્યો, માથે હેતનો હાથ મૂક્યો, આશ્વાસન આપ્યું, એક પાણીનો પ્યાલો ભરીને પાયો, કીધું બેસ, નીચે બેસ, શું તકલીફ? મહાત્માજી શું કરું? કે તૂટી ગયો છું, કે હું તૂટી ગયો. કે મહાત્મા કે કાંઈ વાંધો નહીં, થોડીક વાર બેસ. આ સાધુ પ્રેક્ટિકલ સાધુ હતા. આશ્રમની બારે જઈને આકાશમાં ચોમાસાની સિઝન હતી, વાદળા સામે નજર કરાવીને કીધું જો હું તને ભગવાનની એક વાત કહું. ભગવાન તૂટેલાનો કેટલો સરસ ઉપયોગ કરે છે. તું તૂટી ગયો એમ કહે છે ને, તું કે હું તૂટી ગયો હું એટલે રડે છે ને. હું તને ભગવાનની એક વાત કહું, ભગવાન કેવા છે જો, એ તૂટી જાય એનો કેવો ઉપયોગ કરી લે રાખે. જો આ વાદળા તૂટે ને તો વરસાદની ધારું થાય. તને ખબર હે કે આ વાદળા તૂટે તો વરસાદની ધારું થાય. હાલ ખેતર ખેડાતું હતું, જો આ માટી તૂટેરી પણ ખેતર કેટલું સરસ થાયરું. બાજુમાં એક નાનો છોડ ઉગ્યો તો, જો આ બીજ તૂટ્યું તો માંથી છોડ ફૂટ્યો. આકાશના વાદળા તૂટે તો વરસાદની ધારાઓ થાય, માટી તૂટે તો ખેતર સારું થઈ જાય, અને એક બીજ તૂટે તો એમાંથી અંકુર ફૂટે. તો આ જગતમાં કોઈ જો તૂટે ને એ ભગવાનનો ભગત થાય ને તો એમ સમજવાનું કે ભગવાન ક્યાંક મારો સારો ઉપયોગ કરવાના છે, હવે બીજી જગ્યાએ એટલે મને તોડ્યો છે ભગવાને. તૂટે તો કાંઈક અલગ થશે. અને તમે ઇતિહાસના પાનામાં નજર કરજો, જેટલા તૂટ્યા છે ને એ જ કાંઈક કરી ગયા. ઘણાના તૂટી ગયા ને તો પછી હાવ નમાલા થઈને ફરે પડે, હવે મારું શું, તારું કોણ? તારા ભગવાન.
અને ભગવાન જ્યારે તોડે છે, કોઈકની સાથેથી છૂટું કરે છે ને, ત્યારે એ વિચાર આવવા જો કે ભગવાન ક્યાંક મને મારો હવે સારો ઉપયોગ કરવાના છે કોઈક નવી જગ્યાએ. એટલે જ આમ થયું છે. કેદી હરોડવાનું નહીં, ગમે એમ થાય, ન ઘટે ઘટના એના પહેલા એલર્ટ રહેવાનું, અને ઘટી ગયા પછી મોજમાં રહેવાનું. થઈ જ ગયું, હવે શું કરવાનું? મહારાજ કે પાયખાનામાં પડી ગયા પછી પડ્યા ન રહેવાનું, નાહી ધોઈને રવાના થઈ જવાનું. પડ્યા નથી રહેવાનું, પડી ગયા તો પડી ગયા. આપણે નાનકડા હતા સ્કૂલમાં રમતે રમતે કંઈક પડી જાય તો ગુડામ વાગી જાય તો શું પડ્યા જ રહેવાનું? એ કરીને ઊભા થાવ, રવાના થાવ, ફરી રમવા માંડી જાઓ. આ જગત છે ભાઈ, તૂટશું ક્યારેક, ક્યારેક ધંધામાં તૂટશું, સાધનામાં તૂટી પડે, ઘણી વખત ધક્કાવી જાય, કામ ક્રોધાદિકના વાવાઝોડા એવા આવે ને તોડી નાખે આપણને. પણ સ્વામિનારાયણ ભગવાને ફિલોસોફી આપી છે, તૂટેલા ક્યારે બેહી નથી રહેવાનું, ફરી હિંમત કરીને ઊભા થાવ. હજી આપણે પાસે બધું જ છે માનીને, અને હર હંમેશ વાત ધ્યાન રાખજો, તૂટેલાને હંમેશા હૂંફ આપવાની આપણું કામ છે. આ તૂટેલાને કોઈ દી મેણા ટોણા નહીં મારવાના, બે ખાલી એને હેતની વાતો કરવાની. આખા વિશ્વને માટે આ મેસેજ પહોંચાડજો. તમારા પરિવારમાં ક્યારેક કોઈક સભ્ય ઓછીતું બિચારું તૂટી પડશે તો તૂટેલાને ટેકો દેજો. આપણે એમ કે પડ્યો ઘા ખાશે નહીં, આપણો એક ભાઈ છે, મારી એક બેન છે, મારી એક દીકરી છે, મારો એક શિષ્ય છે, એવો ભાવ રાખી અને તૂટેલાને ટેકો દેવો, એ જ એક સજ્જન માણસનું કામ છે. આપણે સજ્જન છીએ, ખાલી કંઠી પહેરશું, ગળા માથે ચાંદલો હશે, સારું છે, પણ આવી માનવતા પણ હોવી જોઈએ કે તૂટેલાને આપણે બે હેતના અને હૂંફના શબ્દો દઈએ. ભગવાન સ્વામિનારાયણ ધરતીમાંથી આવ્યા, આશ્રિતોને આ વાત શીખાડી હતી કે તમારા યોગમાં કોઈ આવે એને હૂંફ અને હિંમત આપજો. ભક્તો ઘણી વખત અમુક સમય એવો હાલતો ને તમે એ સમય મેં ટેકો દઈને તો પછી માંડ રવાનો થઈ જાવ, પણ એ ટાણે જ આપણે મેણા ટોણા કરવા જાય ને બિચારો એક તો ભાંગ્યો છે, અને એમાં આપણે મેણા ટોણા કરીને જે તે સંભળાવી બિચારો હાવ બેહી જાય તળીએ. આવું ક્યારે આપણે કરવું નહીં. કોઈકનું દુઃખ દેખીને આપણે થોડી દયા રાખવી, થાય એટલી આપણે એને હિંમત આપવી. આ ખાસ અમારા સાધુવાદ તરીકે, અને તમને બધાને અમને આ જ કરવાનું છે. તમે જોજો એના આશીર્વાદ કેવા મળશે. તૂટેલો માણસ હોય ને ખાલી બે બાજુમાં 5 મિનિટ બેસીને તમે એને ખાલી હૈયું ઠલવાની વાત કરતો, ભાઈ તારું હૈયું ઠલ નાખ મારી આગળ, તમને જોજો એના હૃદયમાં કેટલી શીતળતા વ્યાપી જશે અને તમને એના આશીર્વાદ મળશે. ખરા આશીર્વાદ તો એના છે. એટલે બહુ સમજવાની એક વાત મને હૃદયમાં યાદ આવી એટલે કીધી. આપણે એક માનવ છીએ, આજથી એક સંકલ્પ કરીએ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈ તૂટેલો હશે ને હું ટેકો દઈશ અને હિંમતની બે વાત કરીશ. ભક્તો તો આપણો આ કરોડોનો જગન છે એની સક્સેસ જશે. કાંઈક આપણે બદલાવ લાવવાનો છે જીવનમાં, કાંઈક આપણે નવું ઇમ્પ્રૂવ કરીએ કે આ ગામ છે, તમારું ગામ છે, અડોશી પડોશી ગમે ત્યાં હોય, તૂટ્યો હોય ને એ ટાણે એને બેચારાને હિંમતના શબ્દો બે જરૂર દઈ દેવા. કેમ લાગે તમને આ વાત કરવા જેવી છે? હા, તો કરજો બધાય. ભગવાનને હું પ્રાર્થના કરું હૃદયથી, આપણને કોઈ એવી સેવા આપે કે બિચારો કોઈ ભગવાનનો બાળક તૂટી ગયો હોય, કોઈ દીકરી તૂટી હોય, તો એને હેત અને હૂંફના શબ્દો દઈને આપે, એને હાથ આપીને ઊભા કરી લઈએ. ભક્તો આપણે ભગવાનના ભક્ત છીએ,